હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ભારતની ભૂગોળ ઇન્ડિયન જિયોગ્રાફી જોતા હતા, જેના અત્યાર સુધી આપણે 16 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 16 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 16 લેક્ચર તમે જોઈ લો. બીજી વસ્તુ કે ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરે છે કે સર અમારા પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસમાં ભારત અને ગુજરાતના પ્રાકૃતિક વિભાગો આવો શબ્દ લખેલો છે. તો એ પ્રાકૃતિક વિભાગોનો મતલબ શું થાય? તો જો નામમાં જ એનો અર્થ છુપાયેલો છે, પ્રાકૃતિક વિભાગો એટલે કે જે કુદરતી વસ્તુ હોય ભારત અને ગુજરાતની અંદર, જેની અંદર મેં ઓલરેડી આ બધા ટોપિક પ્રાકૃતિક વિભાગની અંદર જે આવતા હોય એ બધા ટોપિક મેં ઓલરેડી કવર કરાવેલા છે. જેમ કે ભારત અને ગુજરાતના પર્વતો ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા, ગુજરાત અને ભારતની નદીઓ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી, સરોવર આવી ગયા, એની અંદર ધોધ આવી ગયા, એની અંદર સમજી લો બંધ પણ એની અંદર લખી શકાય. આમ તો માનવ સર્જિત છે, પરંતુ બંધ પણ એમાંથી પણ ક્વેશ્ચન બની શકે. તો જો આ પ્રાકૃતિક વિભાગો એટલે કહેવાય કે સિલેબસ પ્રમાણે એ એની છટકબારી છે. તો કાલ ઉઠીને નદીમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય, માઉન્ટેન્સ પર્વતોમાંથી ક્વેશ્ચન પૂછાય, તો તમે એમ ન કહી શકો કે ભાઈ સિલેબસની અંદર એ તો લખ્યું જ નથી, કારણ કે એમાં સિલેબસમાં પ્રાકૃતિક વિભાગ લખેલો છે. તો પ્રાકૃતિક વિભાગની અંદર પર્વતો આવી ગયા, નદીઓ આવી ગઈ, તો તમે સમજો કે પ્રાકૃતિક વિભાગોની અંદર આ બધી વસ્તુઓ આવશે જે મેં ઓલરેડી લેક્ચરની અંદર કમ્પ્લીટ કરાવી દીધા છે. તો એવું નથી કે તમારે સિલેબસની અંદર સ્પેસિફિક કોઈ શબ્દ લખેલો હોય તો એના ઉપર જ તૂટી પડવાનું છે, એ જ તૈયાર કરવાનું છે, એવું નથી. એટલા માટે મેં સંપૂર્ણ ભારતની ભૂગોળ ચલાવી છે. એની અંદર મેં સિલેબસ પ્રમાણે નથી ગયો, હું સિલેબસના બધા ટોપિક કમ્પ્લીટ કરાવીશ. તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ કે સીસી ની તૈયારી કરતા હોય તો એમાં ભારતની ભૂગોળની અંદર જેટલા પણ ટોપિક આવે છે એ બધા હું કવર કરાવીશ, બધા આવી જશે. પરંતુ યાદ રાખજો, તમે સિલેબસ પ્રમાણે ના જતા, સ્પેસિફિક શબ્દ પ્રમાણે ના જતા, પ્રાકૃતિક વિભાગોની અંદર એ એમની છટકબારી મૂકેલી છે, ગમે તે એની અંદર પૂછાઈ શકે. નદીઓનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, પર્વતોનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, સરોવરોનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, ઘાટ જે પાસ છે એનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે કે મેં અગાઉ જે 16 લેક્ચરની અંદર જે પણ મેં ચલાવેલું છે એ તમારે કરવાનું છે, એ બધા તમારે કરવાના છે. ક્લિયર? તો યાદ રાખજો, એવું નથી કે ભાઈ નદીઓ કે પર્વતો લખ્યું નથી તો આપણે નહીં કરીએ, ના, એ પણ તમારે કરવાનો છે. અને મેં વિડીયો બનાવેલા છે, ફ્રીમાં છે, અવેલેબલ છે. ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ચલાવી દીધી છે, ભારતની સંપૂર્ણ ભૂગોળ હું કરાવીશ. હવે જો 17મો લેક્ચર તો આવી ગયો, હવે બહુ લેક્ચર બાકી નથી, તો હું સંપૂર્ણ ભારતની ભૂગોળ પણ કરાવીશ. એમાં ટોટલી તમારો સિલેબસ આવી જશે, એક એક બધી વસ્તુ એની અંદર હું કવર કરાવી દઈશ. ક્લિયર? તો તમારે સંપૂર્ણ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ કરવાની છે. ગુજરાતની ભૂગોળ મેં સંપૂર્ણ કરાવેલી છે, ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલમાં પડેલી છે, તમે જોઈ લેજો. ક્લિયર? પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં તમને જોવા મળશે. ઓકે, હવે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 16 ની અંદર આપણે કંઈક જંગલો અને કુદરતી વનસ્પતિની વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર લેક્ચર નંબર 17 ની અંદર આપણે વાત કરવાની છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. ઇંગ્લિશમાં કહીએ તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એન્ડ નેશનલ પાર્કની વાત કરવાની છે. હવે તમારા સિલેબસની અંદર જોશો ને તો સ્પેસિફિક આ શબ્દ લખેલો છે, ઇવન 2 વખત ઉલ્લેખ છે, મેં જોયો સિલેબસ. તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તમારા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી સંપૂર્ણ હું અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ચલાવીશ. આમાંથી કઈ વસ્તુ યાદ રાખવી, કઈ વસ્તુ યાદ ન રાખવી એ પણ હું ડિસ્કસ કરીશ. કારણ કે ઓબ્વિયસલી અભયારણ્યની વાત કરીએ તો અંદાજિત ભારતની અંદર 572 કે 73 અભયારણ્ય આવેલા છે. તો ઓબ્વિયસલી બધા યાદ રાખવાના નથી. ઇવન જે સ્પેસિફિક એક્ઝામની અંદર પૂછાય છે અથવા તો જે પણ મહત્વપૂર્ણ છે એ હું અભયારણ્ય કરાવી દઈશ. અને અત્યાર સુધી જે પણ અભયારણ્યમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે અને કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એ પણ હું કરાવી દઈશ. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્લિયર? કારણ કે અત્યારે ભારતની અંદર 106 નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો એમાં પણ અમુક મહત્વના છે જે દર વખતે એક્ઝામની અંદર પૂછાય છે, અને અમુક એવા એમાંથી ક્વેશ્ચન કાઢીને હું આપી દઈશ આની અંદર કે ભાઈ એ તમે જો કરી દેશો તો એનો મતલબ રાષ્ટ્રીય ઉદ્યાન તમે ઓલમોસ્ટ પૂરું કરી દીધું. સાથે સાથે એક બીજી ટર્મ આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેનો મતલબ શું થાય છે? બાયોસ્ફિયર રિઝર્વ. તો ગુજરાતની અંદર એક બાયોસ્ફિયર રિઝર્વ છે, જેની વાત આપણે ગુજરાતની ભૂગોળની અંદર કરી હતી. તો ગુજરાતની ભૂગોળનો જે ટોપિક છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એ તમે કરી લેજો, જેની અંદર ગુજરાતના સંપૂર્ણ અભયારણ્યની ડીપમાં વાત કરેલી છે. કારણ કે ગુજરાતના જો બધા અભયારણ્ય તમારે કરવાના છે અને કયું અભયારણ્ય ક્યાં આવેલું છે ગુજરાતની અંદર એ તો તમારે કરી જ દેવાનું છે. તો ગુજરાતની ભૂગોળની અંદર એ સંપૂર્ણ મેં ડિસ્કસ કરેલું છે અભયારણ્ય.
સાથે સાથે ગુજરાતની અંદર જે 4 નેશનલ પાર્ક આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, એ પણ મેં એની અંદર કવર કરાવેલું છે. અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે કચ્છની અંદર, તો છારીગંજ, તો એની પણ મેં વાત એ લેક્ચરની અંદર કરી હતી. તો આની અંદર આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું નથી, ભારતની ભૂગોળ ચલાવે છે તો ભારતના અભયારણ્ય અને ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવાની છે. ક્લિયર? તો ગુજરાત વાળો લેક્ચર તમે ખાસ જોઈ લેજો, એમાં ગુજરાતના સંપૂર્ણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરેલી છે. ક્લિયર? ચલો, તો શરૂઆત કરીએ છીએ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો સૌથી પહેલા તો તમને ફરક ખબર હોવી જોઈએ કે અભયારણ્ય કોને કહેવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવામાં આવે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવામાં આવે. ઇંગ્લિશમાં કહું તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કોને કહેવામાં આવે, નેશનલ પાર્ક કોને કહેવામાં આવે અને બાયોસ્ફિયર રિઝર્વ કોને કહેવામાં આવે. હવે જો જે અભયારણ્ય છે ને એ કેન્દ્ર સરકારના હસ્તક હોતું નથી, એ ટોટલી એ રાજ્યના સરકાર એટલે કે જે રાજ્ય સરકાર, જે એક્ઝિસ્ટિંગ સરકાર છે એના હસ્તક હોય છે. કેન્દ્ર આની અંદર હસ્તક્ષેપ કરતો નથી. એટલે કે આપણે ગુજરાતનું એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતની અંદર કઈ જગ્યાએ અભયારણ્ય બનાવવું, તો એ કોણ કરશે? તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, તો એ નક્કી કરશે કે ભાઈ ગુજરાતની અંદર કઈ જગ્યાએ અભયારણ્ય બનાવવું. મોદી સાહેબ અને એમની સરકાર છે એ આની અંદર હસ્તક્ષેપ કરશે નહીં. તો અભયારણ્ય છે એ ટોટલી એની રચના કરવી, ટોટલું એનું ખ્યાલ સંભાળ રાખવું, તો એ કોના હસ્તક હશે? તો ટોટલી રાજ્ય સરકારના હસ્તક હશે. એટલે કે આ તમે કહી શકો કે સ્ટેટ લેવલે હશે. ઓકે, કહી શકો કે આ સ્ટેટ લેવલે હશે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો આની અંદર રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે. તો જો નામ જ ખબર પડી જાય છે રાષ્ટ્રીય એટલે કે નેશનલ. હવે નેશનલ નો મતલબ શું થાય? કેન્દ્ર લેવલે. ક્લિયર? આ સ્ટેટ લેવલે છે, આ કેન્દ્ર લેવલે છે. તો આની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ને એના જે માપદંડો હોય છે ને એ ઇન્ટરનેશનલ લેવલના છે. હવે જે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની ઘોષણા અથવા તો આ એક પહેલ તમે કહી શકો તો એ કોને કરી હતી? યુનેસ્કો દ્વારા કરી હતી. તો યુનેસ્કોએ એક માપદંડ નક્કી કર્યા છે કે આ માપદંડ અનુસાર કોઈ પણ કન્ટ્રીની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરવામાં આવશે. હવે જુઓ, આ છે ને એ એપ્લાય કરવાનું હોય છે. એટલે કે સમજી લો કે ભારતની અંદર કોઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ બનાવવું છે, તો એ વસ્તુ બનાવીને અથવા એ એરિયા નક્કી કરીને એ પહેલા યુનેસ્કોમાં મોકલવામાં આવશે અને યુનેસ્કો એને વેરીફાઈ કરશે. એના પછી જ એ ભારતની ઓફિશિયલ રીતે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાશે. તો તમે કહી શકો આ સ્ટેટ લેવલે છે, આ નેશનલ લેવલે છે અને આ ઇન્ટરનેશનલ લેવલે છે. ક્લિયર? હવે જો આ હું ડિફાઇન કરું કે ભાઈ કોણ મોટું છે, તો સૌથી મોટું નોર્મલી તમે કહો તો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ને એની અંદર અભયારણ્ય પણ આવી જાય કોઈક વખત. એવું જરૂર નથી કે આવી જાય, પરંતુ કહી શકાય કે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર અભયારણ્ય પણ આવી જાય. કોઈક વખત રાષ્ટ્રીય ઉદ્યાનને પણ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર લઈ લેવામાં આવે છે. અથવા એવું ના પણ બને કે કોઈ એવો એરિયા છે જેની અંદર અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન ના હોય, પરંતુ ત્યાંની પબ્લિક જે જનજાતિ રહે છે એની સંસ્કૃતિ મહત્વની હોય, ત્યાંની કોઈ જમીન છે જ્યાં સ્પેસિફિક કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, તો એને પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં મૂકવામાં આવે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે બહુ મોટી જગ્યા છે જેની અંદર તમે કહી શકો કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એની અંદર કદાચ લઈ લેવામાં આવે છે. કોઈક વખત લેવામાં આવે, કોઈક વખત ન પણ લેવામાં આવે. ક્લિયર? ચલો, હવે એ બધી વસ્તુ આપણે વન બાય વન સમજવાની છે. હવે અભયારણ્યની વાત કરીએ તો કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્ય બનાવવામાં આવે છે. અભયારણ્ય છે ને ત્યાંની કોઈ લોકલ એવી પ્રજાતિ હોય, જેમ કે મેં વાત કરી કે કચ્છના નાના રણની અંદર જંગલી ગધેડા ગુડખર જોવા મળે છે, તો એ કચ્છના નાના રણને અભયારણ્ય તરીકે આપણે ઘોષિત કરી નાખ્યું, ગુડખર અભયારણ્ય. તો એ ગુડખર અભયારણ્ય તો સ્પેસિફિક એ ગુડખરના સંરક્ષણ માટે એ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. તો અભયારણ્ય છે એ કોઈ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવે છે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો કોઈ એક વિશેષ પ્રજાતિનું સંરક્ષણનું કેન્દ્ર હોતું નથી. એ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું છે, નેશનલ પાર્ક બનાવ્યું છે, તો એની અંદર ઘણી બધી પ્રજાતિ, ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં વનસ્પતિ પણ હોઈ શકે છે, જીવજંતુ પણ હોઈ શકે છે, માનવ જીવનશૈલી પણ હોઈ શકે છે. એટલે કે એની સંસ્કૃતિ અને પ્રકૃતિ આ બંનેના કોમ્બિનેશનનું જો સંરક્ષણ કરવું હોય તો એ ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું સમજાવું તો કચ્છની અંદર કોઈ એવી પ્રજાતિ છે જે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું છું કે કચ્છની અંદર કોઈ એવી પ્રજાતિ છે
અથવા તો કોઈ જનજાતિ રહે છે, એ જનજાતિ માની લો કે ત્યાંના અંદર ભરતકામનું કામ કરે છે, તો એ જીવનશૈલી છે એ આખા ભારતની અંદર એ જીવનશૈલી બીજે ક્યાંય જોવા નથી મળતી. તો ઓબ્વિયસલી ભારત સરકારે પણ એ જે સંસ્કૃતિ ત્યાંની વિકસિત થયેલી છે તો એનું સંરક્ષણ કરવું જોઈએ. તો એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર પ્રાણીઓ માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે, અથવા તો કોઈ એવી વનસ્પતિ હોય જે આખા ભારતમાં બીજે ક્યાંય ના જોવા મળતી હોય, આખા દુનિયામાં બીજે ક્યાંય ના જોવા મળતી હોય, સ્પેસિફિક ભારતની કોઈ જગ્યાએ જોવા મળતી હોય, તો એ વનસ્પતિનું સંરક્ષણ કરવું એ પણ ભારત સરકારની જવાબદારી છે. અથવા તો આ કેન્દ્રીય માપદંડો જે આવ્યા છે, કારણ કે અમુક એવી વસ્તુ છે જેમ કે ઇન્ટરનેશનલ લેવલે વાત કરું કે અમુક વસ્તુ અમુક કન્ટ્રીની અંદર જ સ્પેસિફિક થાય છે, ક્લિયર? તો અમુક વસ્તુ એ વસ્તુનું સંરક્ષણ કરવા માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે. એટલે કોઈ વનસ્પતિ હોઈ શકે, જીવજંતુ, માનવ જીવનશૈલી અથવા તો બધું એક જગ્યાએ હોય તો એ આખા એરિયાને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરવામાં આવે છે. વાત કરીએ અભયારણ્યની, તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ મળે છે. એટલે કે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરવાની એટલે કે અનુમતિ મળી જાય છે. એટલે કે જો તમારે અભયારણ્યની અંદર તમારે ઓબ્વિયસલી તમારે પ્રવૃત્તિ અમુક માનવ પ્રવૃત્તિ, જેમ કે જો સ્પેસિફિક તમે કહો તો અમુક વખતે લાકડા કાપવાની પણ મંજૂરી મળે છે, અમુક વખતે ત્યાં ભેંસો ચારવાની અથવા તો તમારા જે પણ પશુ હોય એને ચારવાની મંજૂરી મળે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો અભયારણ્યની તુલનામાં વધુ સંરક્ષિત હોય છે અને પાલતુ પશુઓને ચરવામાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તમે રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્કની અંદર તમારા પશુને લઈને ચરવા જઈ શકો નહીં. જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો બહારની માનવીય પ્રવૃત્તિ ઉપર ટોટલી પ્રતિબંધ હોય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એવું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો ત્યાં મારે કોઈ ઉદ્યોગ કરવો હોય તો હું કરી શકું નહીં. ટોટલી માનવીય પ્રવૃત્તિ, ઇવન તમારે ભેંસો લઈને ત્યાં ચરાવવા જવી હોય તો પણ તમે જઈ શકો નહીં. આ ક્ષેત્રનો વિકાસ સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોય છે. તો આ ક્ષેત્રનો જે વિસ્તાર છે ને, વિસ્તાર છે, વિકાસ નહીં, સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોય છે. એટલે મેં તમને કીધું કે સૌથી મોટું શું હશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અને કોઈક વખત એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર તમને અભયારણ્ય કે નેશનલ પાર્ક એની અંદર જ આવરી લેવામાં આવે છે. આગળ વાત કરીએ કે ગુજરાતની અંદર કેટલા અભયારણ્ય છે, તો ગુજરાતની અંદર ટોટલ 23 અભયારણ્ય છે અને ભારતની અંદર ટોટલ કેટલા અભયારણ્ય છે, તો 573 અભયારણ્ય છે. ઓબ્વિયસલી બધા કરવાના નથી, આ ટોટલી બધા તમારે કરવાના છે જે મેં ઓલરેડી ગુજરાતની ભૂગોળમાં ચલાવેલા છે. નેશનલ પાર્કની વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલા નેશનલ પાર્ક છે? 4 છે, જે ઓલરેડી આપણે ગુજરાતની ભૂગોળમાં જોઈ ગયા છે. જ્યારે ભારતની અંદર કેટલા નેશનલ પાર્ક છે? તો મહત્વના મતલબ ટોટલ 106 છે, જેમાંથી આપણે મહત્વપૂર્ણ બધા કરવાના છે. ટોટલી હું આ ચલાવીશ બધા, પરંતુ એમાંથી જે મહત્વપૂર્ણ છે એ હું તમને કહી દઈશ. તો ભારતમાં ટોટલ કેટલા નેશનલ પાર્ક છે? તો ટોટલ 106 નેશનલ પાર્ક છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાતમાં એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ છે, એ છે કચ્છનું રણ. ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો 18 છે, જેમાંથી ઇન્ટરનેશનલ લેવલે યુનેસ્કો દ્વારા કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રને મંજૂરી મળી છે? તો આન્સર આવશે 12. ફરીથી રિપીટ કરું છું કે ભારતમાં અત્યારે હાલ ટોટલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો 18 આવશે. પરંતુ યુનેસ્કો દ્વારા કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોને મંજૂરી મળી છે? તો આન્સર શું લખીશું? આપણે 12 લખીશું. ક્લિયર? તો હમણાં આપણે બધા જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ જોઈશું અને નેશનલ પાર્ક પણ જોઈશું. તો વન બાય વન એક એક કરીને આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે ભણવાના છે. સૌથી પહેલા વાત કરીએ અભયારણ્યની. તો મેં વાત કરી એમ કે ભારતમાં ટોટલ કેટલા અભયારણ્ય છે? તો 573. કેટલા? 573. 573 અભયારણ્ય છે. તો ઓબ્વિયસલી 573 અભયારણ્ય તો તમારે કરવાના નથી થતા. જે મહત્વપૂર્ણ મેં અહીંયા 16 લખ્યા છે એ તમારે કરી દેવાના છે. આ સિવાય તમારે અભયારણ્યના અમુક સ્પેસિફિક ક્વેશ્ચન, જેમ કે સૌથી પહેલું અભયારણ્ય કયું, સૌથી છેલ્લે બનેલું અભયારણ્ય કયું, સૌથી મોટું અભયારણ્ય કયું, સૌથી નાનું અભયારણ્ય કયું, અથવા તો કોઈ વિશેષતા ધરાવતું અભયારણ્ય હોય તો આવા ક્વેશ્ચનો તમારે કરી દેવાના છે. તો આના પછીની સ્લાઇડની અંદર એ કરાવીશ. એ પહેલા 16 મહત્વપૂર્ણ જે અભયારણ્ય છે જે એક્ઝામની અંદર પૂછાયેલા છે, જે બહુ ફેમસ છે નેશનલ લેવલે, તો એ આપણે જોઈ લઈએ. જેમ કે કાજીરંગા નેશનલ પાર્ક પણ છે અને અભયારણ્ય પણ છે. કાજીરંગા નેશનલ પાર્ક પણ તમને જોવા મળશે અને કાજીરંગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ જોવા મળશે. તો કાજીરંગા અભયારણ્ય છે તમને આસામમાં જોવા મળશે.
પછી ડાચી ગામ જે અભયારણ્ય છે એ તમને જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. પછી જલદાપાડા જે અભયારણ્ય છે એ તમને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. વન વિહાર અભયારણ્ય છે એ તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. પછી કેવલાદેવ અભયારણ્ય છે એ તમને રાજસ્થાનમાં જોવા મળશે. રેગિસ્તાન નામનું અભયારણ્ય છે એ પણ તમને રાજસ્થાનમાં જોવા મળશે. પછી ગાહિર માયા નામનું અભયારણ્ય એ તમને ઓડિશામાં જોવા મળશે. ગોવિંદ અભયારણ્ય છે એ તમને ઉત્તરાખંડમાં જોવા મળશે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક પણ છે, અભયારણ્ય પણ છે. તો જીમ કોર્બેટ છે અભયારણ્ય એ તમને ઉત્તરાખંડમાં જોવા મળશે. પેરિયાર જે અભયારણ્ય છે તમને કેરળમાં જોવા મળશે. સુંદરવન મોસ્ટ આઈએમપી એ તમને ક્યાં જોવા મળશે? પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. રણથંભોર જે તમને રાજસ્થાનમાં જોવા મળશે. કાન્હા મોસ્ટ આઈએમપી કાન્હા નેશનલ પાર્ક પણ છે અને કાન્હા છે એ અભયારણ્ય પણ છે. તો કાન્હા છે એ તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. બંદીપુર છે એ કર્ણાટકમાં જોવા મળશે. બાંધવગઢ છે એ તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે અને સરીક્ષા છે એ તમને રાજસ્થાનની અંદર જોવા મળશે. તો જો 573 માંથી માત્ર તમારે 16 યાદ રાખવાના છે, જે બહુ ફેમસ છે અને અવારનવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો આ ખાસ તમારે યાદ રાખી લેવાના છે 16. હવે આપણે વાત કરીશું કે અભયારણ્યમાંથી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે. જેમ કે એવું પૂછાઈ જાય, પહેલો ક્વેશ્ચન તો આવું જ પૂછાય કે ભારતમાં ટોટલ કેટલા અભયારણ્ય છે? તો જ્યારે હું અત્યારે વિડીયો બનાવું છું એ સમયે ભારતમાં 573 અભયારણ્ય છે. એટલે આજે તારીખ થઈ, જો હું તારીખ પણ અહીંયા લખી દઉં છું. ઓકે, આજે તારીખ છે 1/7/2024. તો આના પછી જો તમે વિડીયો જોતા હોય ભવિષ્યની અંદર અને કોઈ નવા અભયારણ્ય બન્યા હોય તો અપડેટ કરી દેજો. ક્લિયર? તો જ્યારે હું વિડીયો બનાવું છું 1/7/2024 એ સમયે ભારતમાં ટોટલ 573 અભયારણ્ય છે. ભારતનું પ્રથમ અભયારણ્ય કયું હતું? તો યાદ રાખજો, વેદાંત થાંગલ પક્ષી અભયારણ્ય, જે ક્યારે બનાવવામાં આવ્યું હતું? 1936માં અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યું હતું. જે ક્યાં આવેલું છે? તામિલનાડુના ચેન્નઈની અંદર આવેલું છે. તો આ ખાસ યાદ રાખીશું. ભારતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો યાદ રાખજો, સુરખાબનગર પક્ષી અભયારણ્ય, જે આપણા ગુજરાતની અંદર આવેલું છે, જેને ભારતની ભૂગોળની અંદર કોઈક પુસ્તકોમાં કચ્છ અભયારણ્ય પણ લખેલું છે. ક્યાં આવેલું છે? આપણા ગુજરાતના કચ્છની અંદર આવેલું છે. એરિયાની વાત કરીએ તો એનો એરિયા છે 7506.22 કિલોમીટર સ્ક્વેર, એટલે કે ચોરસ કિલોમીટર પણ તમે કહી શકો. તો 7506.22 ચોરસ કિલોમીટર. ઓકે, આ અભયારણ્યનો એરિયા છે. યાદ રાખીશું, ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. ભારતનું સૌથી નાનું અભયારણ્ય, તો નાના અભયારણ્યની અંદર બે છે. આ બંને અભયારણ્યનો એરિયા છે 0.01 ચોરસ કિલોમીટર. 0.01 ચોરસ કિલોમીટરનું બે અભયારણ્ય તમને જોવા મળશે, જે ભારતના સૌથી નાના અભયારણ્ય છે. એક છે અંદમાન નિકોબાર ઉપર અને બીજું છે લક્ષદ્વીપ ઉપર. જે અંદમાન નિકોબાર ઉપર જે અભયારણ્ય છે એનું નામ છે રોવ આઇલેન્ડ અભયારણ્ય અને જે લક્ષદ્વીપ ઉપર છે એ છે ડોક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય. તો આ બંને અભયારણ્ય એ ભારતના નાના અભયારણ્ય છે, જેનો એરિયા છે 0.01 ચોરસ કિલોમીટર. ક્યાં સૌથી વધારે અભયારણ્ય આવેલા છે? સૌથી વધારે અભયારણ્ય તમને ક્યાં જોવા મળશે? તો અંદમાન નિકોબાર ઉપર જોવા મળશે. પરંતુ કયા રાજ્યમાં એવું પૂછાય? જો અંદમાન નિકોબાર એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેના ઉપર ટોટલ 97 અભયારણ્ય આવેલા છે. પરંતુ સૌથી વધારે કયા રાજ્યમાં આવો રાજ્ય શબ્દ યુઝ કર્યો હોય, સ્પેસિફિક રાજ્ય શબ્દ યુઝ કર્યો હોય તો આન્સર આવશે મહારાષ્ટ્ર. કેટલા છે? 49. પરંતુ સિમ્પલ લખેલું હોય કે ભારતમાં સૌથી વધારે અભયારણ્ય ક્યાં આવેલા છે, તો આપણો જવાબ આવશે અંદમાન નિકોબાર. અથવા તો ભારતમાં કયા યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે અભયારણ્ય આવેલા છે, તો અંદમાન નિકોબાર આપણે લખીશું. ટોટલ 97 અભયારણ્ય આવેલા છે. પરંતુ જો એવું લખેલું હોય, રાજ્ય શબ્દ યુઝ કર્યો હોય કે કયા રાજ્યની અંદર સૌથી વધારે અભયારણ્ય છે, તો આન્સર શું આવશે? મહારાષ્ટ્ર આવશે. 49 અભયારણ્ય તમને જોવા મળશે. ક્લિયર? તો અભયારણ્યમાંથી આટલા ક્વેશ્ચનો ખાસ યાદ રાખવાના છે. બીજી વસ્તુ કે તમારા માટે ક્વેશ્ચન છોડીને જઉં છું કે છેલ્લું અભયારણ્ય કયું બન્યું? ભારતમાં સૌથી છેલ્લું અભયારણ્ય કયું બન્યું? હવે જો અત્યારે વિડીયો જોવો છો તો એનો આન્સર કંઈક અલગ હશે. સમજી લો આજથી 6 મહિના પછી તમે વિડીયો જોવો છો તો એનો આન્સર અલગ હશે. તો યસ, એટલા માટે જ આ ક્વેશ્ચન મેં રવા દીધો છે. કારણ કે જ્યારે પણ તમે વિડીયો જોવો છો
તો એ સમય તમારે ગૂગલમાં સર્ચ કરીને, ના ખબર હોય તો ગૂગલમાં સર્ચ કરીને તમારે ચેક કરવાનું છે કે છેલ્લું અભયારણ્ય કયું બન્યું છે અને તમારે કોમેન્ટ કરવાની છે. આજથી 6 મહિના પછી કે 1 વર્ષ પછી તમે જુઓ છો ત્યારે પણ તમારો આન્સર બદલાઈ જશે. તો તમારે સર્ચ કરવાનું છે અને નીચે કોમેન્ટ કરવાની છે. જેનાથી ફાયદો એ થશે કે કોઈ નવો સ્ટુડન્ટ આવશે તો એ નવા સ્ટુડન્ટને કોમેન્ટો જો જોશે તો એમાંથી સાચી કોમેન્ટ છે એ એમને ખ્યાલ આવશે અને લેટેસ્ટ અભયારણ્ય છે એને ખબર પડશે. એટલા માટે આ ક્વેશ્ચન આની અંદર ઇન્ક્લુડ નથી કર્યો. એનો આન્સર તમારે આપવાનો છે. ક્લિયર? એટલે ભવિષ્યની અંદર પણ તમે કોમેન્ટ આપો તો કોઈ નવો સ્ટુડન્ટ આવે તો કોમેન્ટ જોઈને એ છેલ્લો જે અભયારણ્ય બન્યું છે એ સમજી શકે. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરવાની છે નેશનલ પાર્કની. તો ભારતની અંદર ટોટલ કેટલા નેશનલ પાર્ક છે? તો ટોટલ 106 નેશનલ પાર્ક છે. કેટલા છે? 106 નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો 106 તમારે યાદ રાખવાના નથી. અભયારણ્યની અંદર જે રીતના મેં ક્વેશ્ચન બનાવ્યા છે એ રીતના મેં રાષ્ટ્રીય ઉદ્યાનના પણ ક્વેશ્ચન બનાવ્યા છે. પરંતુ એ ક્વેશ્ચન પહેલા આપણે બધા એટલે કે 106 નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન સ્ટેટ બાય સ્ટેટ જોઈ લઈએ. તો સૌથી પહેલા સાથે સાથે ઇમેજીસ પણ મૂકેલી છે તો એ પણ તમે જોતા રહેજો. સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનની, તો એમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બધાને ખબર છે કે 4 નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. વાસંદા, ગીર, મરીન અને કાળિયાર. તો સાથે સાથે પ્રાણીઓ પણ મૂકેલા છે. વાસંદા નેશનલ પાર્કની અંદર સૌથી વધારે ચિત્તા જોવા મળશે. ગીરમાં બધાને ખબર છે સિંહ જોવા મળશે. મરીન નેશનલ પાર્ક એમાં ડોલ્ફિન છે, ફેમસ છે. એટલે કે મરીન એટલે કે દરિયાની અંદર છે. તમને ખબર જ છે કચ્છના અખાતની અંદર મરીન નેશનલ પાર્ક આવેલો છે. અને કાળિયાર જે બ્લેકબક માટે સ્પેસિફિક તમને નેશનલ પાર્ક જોવા મળશે. એના પછી જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં તમને 4 નેશનલ પાર્ક જોવા મળશે. સલીમ અલી સિટી ફોરેસ્ટ, દચીગ્રામ, હેમિસ અને કિશ્તવાર. આ રીતના તમને 4 નેશનલ પાર્ક જોવા મળશે. એમાં ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે હમીસ નેશનલ પાર્ક અથવા તો હેમિસ નેશનલ પાર્ક, જે એકચ્યુઅલી લદ્દાખમાં છે. ક્લિયર? જમ્મુ કાશ્મીરમાં નથી, લદ્દાખની અંદર છે. પરંતુ સ્પેસિફિક જમ્મુ કાશ્મીર મેં લખેલું છે. એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર મેં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેના મેં ઇન્ક્લુડ કર્યા છે. જેમાંથી આ યાદ રાખજો, હેમિસ છે ને એ લદ્દાખમાં આવેલું છે અને આ ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે. અને કિશ્તવાર. ઓકે, આ રીતના 4 તમને લદ્દાખ પ્લસ જમ્મુ કાશ્મીરની અંદર તમને નેશનલ પાર્ક જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ ગ્રેટ હિમાલયન, ઇન્દર કિલ્લા, ખીરગંગા, પિન વેલી અને સિમબાલબારા. આ જે નેશનલ પાર્ક છે, આ 5 નેશનલ પાર્ક છે એ તમને હિમાચલ પ્રદેશની અંદર જોવા મળશે. એના પછી છત્તીસગઢમાં વાત કરીએ તો 3 નેશનલ પાર્ક આવેલા છે. ઇન્દ્રાવતી, જેને કુટરુ પણ કહેવામાં આવે છે. પછી ગુરુ ઘાસીદાસ, જેને સંજય ગાંધી નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે. અને કાંગેર ઘાટી. તો આ 3 નેશનલ પાર્ક છે એ તમને છત્તીસગઢમાં જોવા મળશે. પછી કેબુલ લામજાઓ, મોસ્ટ આઈએમપી. કેબિલ લામજાઓ જે નેશનલ પાર્ક છે એ તમને મણિપુરમાં જોવા મળશે. એકચ્યુઅલી મણિપુરની અંદર એક સરોવર છે લોકતક સરોવર, જેની વાત આપણે આગળ કરી જ હતી. લોકતક સરોવરની અંદર તરતો નેશનલ પાર્ક, ભારતનો પહેલો અને એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાઓ, જે તમને ક્યાં જોવા મળશે? મણિપુરની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ અંદમાન નિકોબાર. તો અંદમાન નિકોબાર ઉપર આ બધા જે નેશનલ પાર્ક છે ને એ અંદમાન નિકોબાર ઉપર છે. આગળ આપણે જોઈ ગયા કે સૌથી વધારે અભયારણ્ય પણ અંદમાન નિકોબાર ઉપર છે અને સૌથી વધારે જે નેશનલ પાર્ક છે એ અંદમાન નિકોબાર ઉપર નથી. કયા રાજ્યમાં છે? આગળ આવે છે. તો અંદમાન નિકોબારની વાત કરીએ તો રાણી ઝાંસી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, આ મોસ્ટ આઈએમપી છે ને એ આવ્યું છે. ઓકે, મહાત્મા ગાંધી, આ એક્ઝામની અંદર પૂછાયેલું છે કે મહાત્મા ગાંધી નેશનલ પાર્ક છે ક્યાં આવેલું છે? તો અંદમાન નિકોબાર ઉપર આવેલું છે. તો રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક. પછી સેડલ પીક, આ સેડલ પીક તમને ખબર જ છે અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર છે. પછી કેમ્બલ બે, ઓકે, કેમ્બેલ બે. પછી ગ્લાથિયા બે, ઓકે, નામ થોડા અટપટા છે, જોઈ લેજો. પછી માઉન્ટ હેરીપટ, પછી મધ્ય બટન દ્વીપ, સાઉથ બટન દ્વીપ અને ઉત્તર બટન દ્વીપ. તો આ બધા નેશનલ પાર્ક તમને ક્યાં જોવા મળશે? અંદમાન નિકોબાર ઉપર જોવા મળશે. જેમાં મોસ્ટ આઈએમપી છે મહાત્મા ગાંધી, બહુ ફેમસ નેશનલ પાર્ક છે. મેં અહીંયા ઇમેજીસ પણ મૂકેલી છે. ક્લિયર? આ મહાત્મા ગાંધી નેશનલ પાર્કની છે. ક્લિયર? તો ઇમેજીસ પણ જોતા રહેજો. જો અહીંયા અમુક ઇમેજીસ મૂકેલી છે, જેમ કે આ ઇમેજ છે ને એ કેબુલ લામજાઓની છે. આ ઇમેજ કેબુલ લામજાઓ નેશનલ પાર્કની છે. પછી અગાઉ પણ મેં આ બધી ઇમેજીસ મૂકેલી છે, તો આ પણ તમે જોતા રહેજો. ચલો આગળ વાત કરીએ આસામની. આસામની વાત કરીએ
તો આસામમાં રાજીવ ગાંધી નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, કાજીરંગા મોસ્ટ આઈએમપી જેની ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો, કાજીરંગા નેશનલ પાર્ક, પછી દિબ્રુ સાયકોવા નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક, રાયમોના નેશનલ પાર્ક અને દિહિંગ પટકાઈ નેશનલ પાર્ક, આ બધા તમને આસામની અંદર જોવા મળશે. તો આ રાજીવ ગાંધી, માનસ, કાજીરંગા, દિબ્રુ સાયકોવા, નામેરી, રાયમોના અને દિહિંગ પટકાઈ, આ બધા નેશનલ પાર્ક તમને ક્યાં જોવા મળશે? આસામની અંદર જોવા મળશે, જેમાં મોસ્ટ આઈએમપી છે કાજીરંગા નેશનલ પાર્ક. ક્લિયર? એના પછી વાત કરીએ હરિયાણા. તો હરિયાણાની વાત કરીએ તો હરિયાણા છે એની અંદર તમને બે નેશનલ પાર્ક જોવા મળશે, કાલેસર અને સુલતાનપુર. તો કાલેસર અને સુલતાનપુર નેશનલ પાર્ક તમને હરિયાણામાં જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કેરળ. કેરળમાં સાયલન્ટ વેલી, પેરિયાર મોસ્ટ આઈએમપી યાદ રાખજો, પછી પરામ્બીકુલમ સોલા, ઇરામ્બીકુલમ, મુથીકેડ ટમ સોલા, અન્નામુડી સોલા, આ બધા જે નેશનલ પાર્ક છે તમને ક્યાં જોવા મળશે? કેરળની અંદર જોવા મળશે, જેમાં મોસ્ટ આઈએમપી છે પેરિયાર. પેરિયાર જેમાં હાથી તમને વધારે જોવા મળશે. તો સાયલન્ટ વેલી, પેરિયાર, પરામ્બીકુલમ, પછી ઇરામ્બીકુલમ, પછી મુથીકેડટમ સોલા, અન્નામુડી સોલા. ઓકે, અટપટા થોડા નામ છે કારણ કે દક્ષિણ ભારતના છે. તો કેરળની અંદર આ બધા નેશનલ પાર્ક આવેલા છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો પાપીકોંડા, પછી રાજીવ ગાંધી જેને રામેશ્વર નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે, અને શ્રી વેંકટેશ્વર. તો આ બધા જે નેશનલ પાર્ક છે તમને ક્યાં જોવા મળશે? આંધ્રપ્રદેશની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મધ્યપ્રદેશ. સૌથી વધારે નેશનલ પાર્ક યાદ રાખજો ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશની અંદર આવેલા છે. કેટલા આવેલા છે ગણી લઈએ હમણાં. 10 આવેલા છે. કેટલા? 10 નેશનલ પાર્ક સૌથી વધારે ક્યાં જોવા મળશે? મધ્યપ્રદેશમાં જોવા મળશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ક્લિયર? ચલો ગણીએ. નામ જોઈએ તો સાતપુડા. સાતપુડા રેન્જ છે તો એના નામ ઉપર તમને સાતપુડા નેશનલ પાર્ક જોવા મળશે. મોસ્ટ આઈએમપી પન્ના નેશનલ પાર્ક, કાન્હા એ પણ મોસ્ટ આઈએમપી છે. પન્ના અને કાન્હા મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું, જે મધ્યપ્રદેશમાં આવેલા છે. પછી માધવ છે, પછી પેંચ નેશનલ પાર્ક જેનું એક બીજું નામ છે ઇન્દિરા પ્રિયદર્શની નેશનલ પાર્ક, પછી બાંધવગઢ નેશનલ પાર્ક, સંજય નેશનલ પાર્ક, વન વિહાર નેશનલ પાર્ક, ફોસિલ નેશનલ પાર્ક અને ડાયનોસોર ફોસિલ નેશનલ પાર્ક. તો આ 10 નેશનલ પાર્ક તમને ક્યાં જોવા મળશે? મધ્યપ્રદેશની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ રાજસ્થાનની. તો રાજસ્થાનની અંદર તમને 5 નેશનલ પાર્ક જોવા મળશે. કેવલાદેવ, રણથંભોર, સરિસ્કા, ઓકે, સરિસ્કા, પછી મરુસ્થલીય, પછી મુકુંદરા હિલ્સ. તો આ બધા જે નેશનલ પાર્ક છે એ રાજસ્થાનમાં જોવા મળશે. આ બધી વસ્તુ જુઓ, હું તમને અત્યારે કોષ્ટક દ્વારા સમજાવું છું, પરંતુ એક વખત હું આની પીપીટી આપીશ એટલે તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે આ મહત્વપૂર્ણ છે. બીજી વસ્તુ કે નેશનલ પાર્કમાંથી અત્યાર સુધી જે ક્વેશ્ચનો પૂછાય છે ને એ હમણાં હું બતાવું છું. ઓકે, જેમ કે પહેલું નેશનલ પાર્ક કયું, છેલ્લું નેશનલ પાર્ક કયું બન્યું, સૌથી મોટું, સૌથી નાનું. તો આ ટાઈપના જે ક્વેશ્ચનો છે એ હમણાં મેં અલગથી કાઢેલા જ છે, તો એ હમણાં હું બતાવું છું. પરંતુ આ જસ્ટ 106 નેશનલ પાર્ક હું તમને બતાવી દઉં છું. બિહારની અંદર તમને એક જ નેશનલ પાર્ક જોવા મળશે, વાલ્મીકી. ત્રિપુરામાં તમને 3 જોવા મળશે. ત્રિપુરા નામમાં 3 છે. તો નામદફા, બિસન અને ક્લાઉડેડ લેપર્ડ. તો આ રીતના 3 નેશનલ પાર્ક તમને ત્રિપુરામાં જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં ચંદોલી, સંજય ગાંધી જેનું બીજું નામ છે બોરીવલી નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક, નવેગાંવ નેશનલ પાર્ક, પછી તડોબા નેશનલ પાર્ક, પછી ગુગામલ નેશનલ પાર્ક. તો આ બધા જે નેશનલ પાર્ક છે, આ 6 નેશનલ પાર્ક છે એ તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ઓડિશામાં તમને 2 નેશનલ પાર્ક જોવા મળશે, ભીતરકનિકા. ઓકે, ભીતરકનિકા. તો ભીતરકનિકા અને સિમલીપાલ. તો આ બે જે નેશનલ પાર્ક છે એ તમને ઓડિશામાં જોવા મળશે. પછી ઇટાકી. તો ઇટાકી નેશનલ પાર્ક તમને નાગાલેન્ડમાં જોવા મળશે. એના પછી ઇન્દિરા ગાંધી જેનું એક બીજું નામ છે અન્નામલાઈ, પછી મન્નાર મરીન, ગિંડી, મુદુમલાઈ, મુકરથી. તો આ બધા જે નેશનલ પાર્ક છે તમે તામિલનાડુની અંદર જોઈ શકશો. યાદ રાખજો, ઇન્દિરા ગાંધી જેનું બીજું નામ છે અન્નામલાઈ નેશનલ પાર્ક, મન્નાર મરીન, પછી ગિંડી આ મન્નારની ખાડીમાં આવેલું છે, અને મરીન નેશનલ પાર્ક છે એનું મરીન લખેલું છે. તો મન્નાર મરીન, ગિંડી, મુદુમલાઈ અને મુકરથી. તો આ બધા નેશનલ પાર્ક તમને તામિલનાડુમાં જોવા મળશે. પછી નોકરેક સરોવર પણ તમને જોવા મળશે. તો નોકરેક અને બાલફાક્રમ. તો
બાલફાક્રમ અને નોકરેક થોડા અટપટા નામ છે, મેઘાલયમાં જોવા મળશે. પછી એક જ નેશનલ પાર્ક તમને યુપીમાં જોવા મળશે, એ છે દુધવા, એ ખાસ યાદ રાખી લેવાનું. પછી મોલમ નામનો નેશનલ પાર્ક છે, એ તમને ગોવાની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં ગોવિંદ, નંદાદેવી, રાજાજી, ફૂલોની ઘાટી અને જીમ કોર્બેટ, એમાં મોસ્ટ આઈએમપી છે જીમ કોર્બેટ. તો ગોવિંદ, નંદાદેવી, રાજાજી, ફૂલોની ઘાટી અને જીમ કોર્બેટ, આ નેશનલ પાર્ક તમને ઉત્તરાખંડની અંદર જોવા મળશે. પછી સોરી ગંગોત્રી પણ રહી ગયું, તો ગંગોત્રી છે એ પણ તમને ઉત્તરાખંડમાં જોવા મળશે. પછી અરુણાચલ પ્રદેશની અંદર માવલિંગ, તો માવલિંગ નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તેલંગાણામાં તમને 2 નેશનલ પાર્ક જોવા મળશે, મહાવીર હરિના વનસ્થલી અને મૃગાવની. તો આ બધા નેશનલ પાર્ક, એટલે કે આ 2 નેશનલ પાર્ક છે તમને તેલંગાણામાં જોવા મળશે. ઓકે, મને પણ કંટાળો આવે છે ખાલી બોલવામાં, હું એટલા માટે આ ચલાવું છું, જસ્ટ તમારા કાનની અંદર થોડા 2-3 શબ્દો પડે અને કદાચ યાદ રહી જાય ને એવું પૂછાઈ જાય તો મતલબ કે તમને આવડી જાય. બાકી જો આમાંથી જે મહત્વપૂર્ણ છે હું હમણાં કહી દઉં છું. કર્ણાટકની વાત કરીએ તો એમાં રાજીવ ગાંધી, એનું બીજું નામ છે નાગરહોલ, તો એ નેશનલ પાર્ક, બાંદીપુર, કુદ્રેમુખ, અંસી અને વાનેર ગટ્ટા, તો આ બધા નેશનલ પાર્ક છે તમને કર્ણાટકમાં જોવા મળશે. મિઝોરમની અંદર ફવંગપુઈ, બ્લુ પર્વત અને મુરલંગ, તો આ 2 નેશનલ પાર્ક તમને મિઝોરમમાં જોવા મળશે. કંચનજંગા અને કાયુ બ્રહ્માનંદ રેડ્ડી, તો આ 2 નેશનલ પાર્ક છે તમને સિક્કિમમાં જોવા મળશે. એના પછી પશ્ચિમ બંગાળની વાત કરીએ તો સુંદરવન, જલદાપારા, ગુરુમારા, સિંહલીલા, બુક્સા અને નેઉરા વેલી, તો આ બધા જે નેશનલ પાર્ક છે તમને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. અને ઝારખંડની અંદર તમને એક નેશનલ પાર્ક જોવા મળશે, એ છે બેટલા. ક્લિયર? તો ટોટલ 106 થઈ ગયા. ક્લિયર? બીજી વસ્તુ કે આ સ્ટેટ બાય સ્ટેટ મેં આ નેશનલ પાર્ક ચલાવે છે, કયું પહેલા બન્યું કયું છેલ્લા બન્યું એના આધારે ક્રમ નથી. એવું નથી કે 106 નંબરનું છેલ્લે બેટવા બન્યું છે, સોરી બેટલા બન્યું છે, એવું નથી. ક્લિયર? તો આ સ્ટેટ બાય સ્ટેટ મેં બધા નેશનલ પાર્ક ચલાવ્યા છે. હવે નેશનલ પાર્કમાંથી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે એ જોઈ લઈએ. જેમ કે ભારતમાં પહેલો ક્વેશ્ચન તો એવું જ પૂછાય કે અત્યારે હાલ ભારતમાં કુલ કેટલા નેશનલ પાર્ક છે, તો 106 છે. ફરીથી તારીખ લખી દઉં છું, આજે તારીખ છે 1/7/2024, તો આ તારીખ સુધી 106 નેશનલ પાર્ક તમને ભારતમાં જોવા મળશે. ભારતનો પ્રથમ નેશનલ પાર્ક કયો, તો એ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેનું જૂનું નામ હતું હેલી નેશનલ પાર્ક, જે તમને ક્યાં જોવા મળશે, ઉત્તરાખંડમાં જોવા મળશે. સૌથી મોટું નેશનલ પાર્ક કયું છે ભારતનું, તો હેમિસ નેશનલ પાર્ક છે, હમણાં મેં વાત કરી એમ ક્યાં આવેલું છે, લદ્દાખની અંદર આવેલું છે. સૌથી નાનું નેશનલ પાર્ક તમને ક્યાં જોવા મળશે, અંદમાન નિકોબાર ટાપુ ઉપર જોવા મળશે, જેનું નામ છે સાઉથ બટન નેશનલ પાર્ક. એવું કયું રાજ્ય છે, એવું એક જ રાજ્ય છે જેમાં કોઈ નેશનલ પાર્ક નથી, એ છે પંજાબ. આગળ આપણે વાત કરીએ એમાં પંજાબ ક્યાંય આવ્યું જ નહીં, તો પંજાબની અંદર કોઈ એક પણ નેશનલ પાર્ક તમને જોવા નહીં મળે, એવું પણ ક્વેશ્ચન પૂછાય. પછી ભારતનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કયો, તો એ છે કેબુલ લામજાઓ. કેબુલ લામજાઓ જે તમને મણિપુરમાં જોવા મળશે, લોકતક સરોવરની વચ્ચે. અને ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક એ કયો છે, એ છે આપણા ગુજરાતની અંદર આવેલો મરીન નેશનલ પાર્ક, જે તમને કચ્છના અખાતમાં જોવા મળશે, તો ગુજરાતની અંદર આવેલો છે. તો આવો પણ ક્વેશ્ચન પૂછાય. અને અહીંયા તમને એક બીજો ક્વેશ્ચન તમારા માટે છોડીને જઉં છું કે છેલ્લો નેશનલ પાર્ક કયો બન્યો. ઓકે, આ પણ ક્વેશ્ચન તમારા માટે છોડું છું. તો છેલ્લું અભયારણ્ય કયું અને છેલ્લું નેશનલ પાર્ક કયું, એનો આન્સર તમારે ગૂગલની અંદર સર્ચ કરીને જ્યારે તમે વિડીયો જોવો છો એ સમયે, આજે જોવો છો, 6 મહિના પછી જોવો છો, 1 વર્ષ પછી જોવો છો, જ્યારે પણ તમે જોવો છો ત્યારે તમારે એક કામ કરવાનું છે, ગૂગલમાં સર્ચ કરીને જે પણ તમને આન્સર દેખાય એ તમારે અહીંયા નીચે કોમેન્ટની અંદર નાખવાનો છે. ક્લિયર? ચલો હવે વાત કરીએ ભારતની અંદર આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્રો. જૈવ આરક્ષિત ક્ષેત્રો જેને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર રિઝર્વ કહેવામાં આવે છે. તો મેં વાત કરી એમ કે ભારતની અંદર જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, હવે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ ઇન્ટરનેશનલ માપદંડોના આધારે બનાવવામાં આવે છે. તો એનો હેતુ શું છે, તો આગળ આપણે વાત કરીએ એમ કે પ્રાકૃતિક કોઈ વનસ્પતિ હોય અથવા તો કોઈ સંસ્કૃતિ હોય જેની અંદર કંઈક વિવિધતા જોવા મળે, કંઈક અનોખી વસ્તુ હોય, કંઈક યુનિક હોય, તો એમાં વનસ્પતિ આવી જાય, જીવજંતુ આવી જાય કે માનવની જીવનશૈલી આવી જાય, તો એના સંરક્ષણ કરવાના હેતુથી જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ બનાવવામાં આવે છે. હવે કઈ રીતના આની શરૂઆત થઈ,
તો જો જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો એ વિશિષ્ટ પ્રકારના ભૌમિક અને તટીય પરિસ્થિતિ તંત્ર છે, જેને 1986માં યુનેસ્કોના માનવ અને જૈવ મંડળ પરિયોજના અંતર્ગત માન્યતા પ્રાપ્ત છે. એટલે કે આની શરૂઆત તમે કહી શકો 1986માં યુનેસ્કો દ્વારા માનવ અને જૈવ મંડળ પરિયોજના અંતર્ગત આ જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. અને આજે તમે જોઈ શકો છો કે ભારતની અંદર ટોટલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે જે એપ્લાય કરેલા છે, જેમાંથી 12ને માન્યતા મળેલી છે. એટલે કે હજુ જે બીજા છે એને હજુ માન્યતા નથી મળી યુનેસ્કો દ્વારા, પરંતુ 12 એવા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે જેને ઇન્ટરનેશનલ લેવલે માન્યતા મળેલી છે. તો ભારતના ટોટલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જેમાંથી 12 છે એ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રોની અંદર એને કન્સિડર કરવામાં આવે છે, એટલે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા મળેલી છે. ધીમે ધીમે જે બીજા છે જૈવ આરક્ષિત ક્ષેત્રો એને પણ મળી જશે, પણ એઝ ઓફ નાવ 12 જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો જેને ઇન્ટરનેશનલ માન્યતા પ્રાપ્ત છે એવા છે. ક્લિયર? હવે આપણે 18 જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું, જે 12 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે જેને ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા પ્રાપ્ત છે એ જોઈ લઈએ. એના પછી જે વધેલા છે એટલે કે બાકીના જે 6 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ છેલ્લે જોઈએ. તો અહીંયા જુઓ મેં સ્ટાર કરેલા છે. તો આ સ્ટાર છે એ શું દર્શાવે છે, જેને ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા મળી ગઈ છે. સૌથી પહેલું છે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેને વર્ષ 1986માં સ્થાપવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે? તો તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં આવેલું છે. તો 3 રાજ્યોની બોર્ડર છે અથવા 3 રાજ્યોના ક્ષેત્રને ભેગા કરીને પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવી શકાય છે. મેં આગળ વાત કરી એમ કે આ બહુ મોટું ક્ષેત્ર હોય છે, જેની અંદર કોઈક વખત અભયારણ્ય અને નેશનલ પાર્કને પણ અંદર લઈ લેવામાં આવે છે. મુખ્ય વન્ય જીવ તમને કયા જોવા મળશે, એટલે કે શેના લીધે, કોના માટે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે? તો નીલગિરી તમને પહેલા તો જોવા મળશે. નીલગિરી તમને ક્યાં જોવા મળશે? જ્યાં પશ્ચિમ ઘાટ અને પૂર્વી ઘાટ એનું મિલન થાય છે ત્યાં તમને નીલગિરીના જંગલો જોવા મળશે. બહુ યુનિક વસ્તુ છે ભારતની અંદર. તો એક નીલગિરી, પછી ટહર અને લંગુર, એના માટે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. એના પછી નોકરેક 1988 ની અંદર મેઘાલયમાં છે. કોના માટે? તો લાલ પાંડા માટે બનાવવામાં આવ્યું છે. એના પછી નંદાદેવી 1988 ઉત્તરાખંડની અંદર તમને જોવા મળશે. કોના માટે બનાવવામાં આવ્યું છે? તો સ્નો લેપર્ડ, કાળા રીંછ, કસ્તુરી હરણ અને ગોલ્ડન ઈગલ, એમના માટે આ નંદાદેવી જૈવ આરક્ષિત ક્ષેત્ર બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. મન્નારનો અખાત તમને ક્યાં જોવા મળશે? ભારત અને શ્રીલંકાની વચ્ચે તમને જોવા મળશે. જે પાલ્કની સમુદ્ર ધુની છે ત્યાં તમને મન્નારનો અખાત જોવા મળશે. 1989 તામિલનાડુની અંદર જોવા મળશે. સ્પેસિફિક શેના માટે છે? જળ ગાય માટે છે, જેને ત્યાંના લોકો ડુંગોંગ કહે છે. શું કહે છે? ડુંગોંગ. આપણે કહીએ છીએ એને જળ ગાય. એના પછી સુંદરવન, મોસ્ટ આઈએમપી યાદ રાખજો, 1989 ની અંદર પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને રોયલ બેંગલ ટાઈગર માટે સ્પેસિફિક છે. સાથે સાથે સુંદરવનમાં તમને સૌથી વધારે મેંગ્રુવ જંગલો જોવા મળશે. પછી ગ્રેટ નિકોબાર આઇલેન્ડ છે, બધાને ખબર છે. નિકોબારનો સૌથી છેલ્લો આઇલેન્ડ એને ગ્રેટ નિકોબાર કહેવામાં આવે છે. વર્ષ 1989 અંદમાન નિકોબાર ઉપર તમને આ ટાપુ જોવા મળશે અને ખારા પાણીના મગર માટે તમને આ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવેલું જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સિમલીપાલ 1994 રાજ્યની વાત કરીએ ઓડિશાની અંદર રોયલ બેંગલ ટાઈગર અને જંગલી હાથી અને ગોર, તો એમના માટે આ સિમલીપાલ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું છે. પછી પંચમઢી 1999 મધ્યપ્રદેશમાં જોવા મળશે, જે ઉડતી ખિચકોલી અને જાયન્ટ ખિચકોલી માટે બનાવવામાં આવ્યું છે. તો ઉડતી ખિચકોલી અને જાયન્ટ ખિચકોલી માટે પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું છે આપણે અને એપ્લાય કર્યું છે અને માન્યતા મળી ગઈ છે. અને વર્ષની વાત કરીએ તો 1999 ત્યાં આવેલું છે, મધ્યપ્રદેશમાં આવેલું છે. કંચનજંગા, તો કંચનજંગા નેશનલ પાર્ક પણ છે, આગળ આપણે જોઈ ગયા. કંચનજંગાને જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ ઘોષિત કરવામાં આવ્યું છે વર્ષ 2000 ની અંદર. સિક્કિમમાં આવેલું છે, બધાને ખબર જ છે, જે હિમ દીપડો અને લાલ પાંડા માટે ફેમસ છે. એના પછી નામ થોડું અટપટું છે, અગસ્થ્યામલાઈ. અગસ્થ્યામલાઈ છે નામ, થોડું અટપટું તમને લાગશે, મને પણ લાગે છે. અગસ્થ્યામલાઈ, જેને 2001 ની અંદર બનાવવામાં આવ્યું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે કેરળ અને તમિલનાડુમાં તમને જોવા મળશે. કેરળ અને તમિલનાડુ બંને ક્ષેત્રની અંદર તમને જોવા મળશે.
જે સ્પેસિફિક નીલગિરી, ટહર અને હાથી માટે છે. એના પછી અચકમાર, ઓકે, અચનકમાર છે. તો અચનકમાર જેને 2005 ની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તમને જોવા મળશે આનો એરિયા, જે ભારતીય જંગલી કૂતરા, પછી બુશ દેડકા અને સારસ ક્રેન માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું છે. પછી પન્ના છેલ્લું, એટલે કે જેને માન્યતા મળી હોય એવું છેલ્લું પન્ના, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, પન્ના નેશનલ પાર્ક પણ આપણે જોયો હતો, 2011માં બનાવવામાં આવ્યું છે, જેને વાઘ, ચિંકારા, ચિત્તલ અને રીંછ માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. તો જે આ 12 કીધા, એટલે કે આ 1 થી આ 12 જે જૈવ આરક્ષિત ક્ષેત્ર કીધા, આ 12 જૈવ આરક્ષિત ક્ષેત્રને ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા મળી ગઈ છે. હવે આપણે વાત કરીશું કે બાકીના જે 6 છે, જેને હજુ સુધી ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા નથી મળી, પરંતુ ભારતની અંદર એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કન્સિડર કરવામાં આવે છે. જેમ કે માનસ છે, જે 1989 ની અંદર આપણે બનાવ્યું હતું, પણ હજુ સુધી એને મળી નથી ઇન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા. આસામમાં જોવા મળશે, સોનેરી લંગૂર અને લાલ પાંડા માટે. પછી દિબ્રુ સાયખોવા 1997 ની અંદર આસામની અંદર બનાવવામાં આવ્યું છે ગોલ્ડન લંગૂર. એના પછી દિહાંગ અને દિબાંગ બે અલગ અલગ નદીઓના નામ છે. આ દિહાંગ એ બીજી કોઈ નહીં, બ્રહ્મપુત્રાનું જ એક બીજું નામ છે દિહાંગ, જેને અરુણાચલ પ્રદેશની અંદર દિહાંગ કહેવામાં આવે છે. જ્યારે દિબાંગ છે એ દિહાંગની, એટલે કે બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. તો દિહાંગ દિબાંગ આ પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર શું કર્યું છે, સ્થાપવામાં આવ્યું. સ્થાપવાનું તો ના કહી શકાય, અનાઉન્સ કરવામાં આવે છે. ઓકે, આ કોઈ સ્થાપવાની વસ્તુ નથી કે ભાઈ અહીંયા આ સ્થાપી દીધું. ક્લિયર? તો જસ્ટ એક ક્ષેત્ર છે એને ઘોષિત કરવામાં આવ્યું હોય 1998 ની અંદર. ક્યાં? અરુણાચલ પ્રદેશની અંદર. શેના માટે? બ્લેક રીંછ, પછી જંગલી કૂતરો, સ્લોથ, રેડ ફોક્સ અને આસામી વાંદરો. તો આ બધા માટે દિહાંગ દિબાંગ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કર્યું છે. પછી કોલ્ડ ડેઝર્ટ છે, 2009 ની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જે સ્પેસિફિકી, ઓકે, હિમ દીપડો, સ્નો લેપર્ડ હિમ દીપડા માટે સ્પેસિફિક એ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. પછી શેષાચલમ છે, 2010 ની અંદર ઘોષિત કર્યું છે, કર્ણાટકમાં આવેલું છે, જે સ્પેશિયલી સ્લેન્ડર લોરીસિસ માટે છે. એના પછી કચ્છનું રણ, આપણા ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેની ડીપમાં વાત આપણે કરેલી છે ગુજરાતની ભૂગોળની અંદર. તો કચ્છનું રણ 2008 ની અંદર ઘોષિત કરવામાં આવ્યું હતું, ગુજરાતમાં આવેલું છે. શેના માટે છે? જંગલી ગધેડા, ગુડખર માટે છે. ઇવન કચ્છની અંદર જે અમુક જનજાતિ રહે છે, જે સ્પેસિફિક કોઈ મહત્વપૂર્ણ યુનિક કામ માટે સંકળાયેલી છે, તો એમને પણ આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર ઘોષિત કરવામાં આવ્યા છે. મેં આગળ વાત કરી એમ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવાથી ફાયદો એ થશે કે ત્યાં જે માનવીય ઉદ્યોગો છે એકદમ ઘટી જશે. મતલબ કે નહિવત પ્રમાણની અંદર ત્યાં માનવીય ઉદ્યોગોને પરવાનગી મળે છે, તમે કોઈ ત્યાં ઉદ્યોગ કરી જ ના શકો. ક્લિયર? એ ક્ષેત્રને ટોટલી રક્ષણ મળે છે, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંની વનસ્પતિ, ત્યાંના વન્યજીવ, ટોટલને સંરક્ષણ મળે છે, ત્યાંનું સંરક્ષણ કરવામાં આવે છે અને તે બચાવવામાં આવે છે. એનો મેઇન હેતુ એ છે. ક્લિયર? ચલો, તો જો થોડું હું સ્પીડમાં જોઉં છું, તમને એવું પણ લાગતું હશે કે સર થોડા સ્પીડમાં બોલે છે, થોડો હળબડાટમાં બોલે છે. યસ, કારણ કે આ બધી વસ્તુ છે ને ઓલરેડી તમારા પુસ્તકની અંદર આપેલી છે. જો મારો એક નેચર છે, જ્યાં સમજાવવાની વસ્તુ હોય ને એ હું શાંતિથી સમજાવું છું, પરંતુ જ્યાં એક ડેટા હોય છે, જ્યાં બોલી જવાના હોય છે, એ મને પણ નથી ગમતા. ઓકે, કારણ કે આ બધી વસ્તુ હું તમને આપીશ, કારણ કે તમારે આ જાતે તૈયાર કરવાની થશે, ગોખવાની થશે. ક્લિયર? તો આની અંદર તમને પણ ઓછો ઇન્ટરેસ્ટ આવતો હશે, મને પણ આ બોલવામાં ઓછો ઇન્ટરેસ્ટ આવે છે. સમજાવવાની વસ્તુ હોય ને મને બહુ જ મજા આવે સમજાવવાની વસ્તુમાં. ક્લિયર? ચલો, તો આટલે સુધી ક્લિયર છે. હવે આપણે વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે અથવા તો પૂછાયેલા છે. સૌથી પહેલું તો એવું પૂછાય કે ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો એ છે 1986માં બન્યું હતું, એ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે ક્યાં આવેલું છે? તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં આવેલું છે. આગળ આપણે જોઈ ગયા. એના પછી સૌથી છેલ્લે બનેલ જૈવ આરક્ષિત ક્ષેત્ર સૌથી છેલ્લે 2011માં બનાવવામાં આવ્યું હતું, પન્ના જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. પછી સૌથી મોટું 18 જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમાં સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો આપણા ગુજરાતની અંદર આવેલું કચ્છનું રણ. એના પછી સૌથી નાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો જે આસામની અંદર આવેલું છે એ છે દિબ્રુ સાયખોવા.
જે સૌથી નાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અને પ્રથમ મરીન જૈવ આરક્ષિત ક્ષેત્ર જે તમને ક્યાં જોવા મળશે? તમિલનાડુ નજીક મન્નારના અખાતમાં જોવા મળશે. ઓકે, જે જે ભારત અને શ્રીલંકાની વચ્ચે જે પાલ્કની સમુદ્ર દુનિયા આવેલી છે ત્યાં તમને મન્નારના અખાતમાં તમને ભારતનું પ્રથમ મરીન જૈવ આરક્ષિત ક્ષેત્ર જોવા મળશે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી આ જે પાંચ જે ક્વેશ્ચનો છે ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. પહેલું, છેલ્લું, મોટું, નાનું અને મરીન. આ રીતના 5 ક્વેશ્ચનો આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી પૂછાઈ શકે. તો ખાસ કરીને આટલા તમારે તૈયાર કરી દેવાના છે. હવે આપણે વાત કરીએ ભારતના ટાઈગર રિઝર્વ ઉપર. જો આમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો પૂછાય છે. ભારતના ટાઈગર રિઝર્વ તમે જુઓ છો કે 6 મહિનામાં એકાદ ટાઈગર રિઝર્વ, એક નવું ટાઈગર રિઝર્વ ભારતની અંદર બની જાય છે. ક્લિયર? તો ભારતના ટાઈગર રિઝર્વની વાત કરીએ તો એની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ વાઘ પરિયોજના અંતર્ગત થઈ હતી. અને આ વાઘ પરિયોજના એ ક્યારે લાવવામાં આવી હતી? તો 1973માં લાવવામાં આવી હતી. અને અત્યારે એમ પૂછાય, જ્યારે હું વિડીયો બનાવું છું, ફરીથી તારીખ લખું છું, આજે છે તારીખ 1/7/2024. તો 1/7/2024 અત્યારે હાલ ભારતની અંદર કેટલા વાઘ છે? તો લેટેસ્ટ જે ડેટા આવ્યો છે, રિપોર્ટ આવ્યો છે એ અનુસાર ભારતમાં અત્યારે 3682 વાઘ છે. કેટલા છે? 3682 વાઘ છે. સૌથી વધારે વાઘ તમને કયા રાજ્યમાં જોવા મળશે? તો આપણો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં જોવા મળશે. કેટલા? તો 785. તો 3682 માંથી 785 વાઘ તો માત્ર મધ્યપ્રદેશમાં તમને જોવા મળશે. ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે? તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતમાં અત્યારે હાલ ટોટલ 54 તમને ટાઈગર રિઝર્વ જોવા મળશે. સૌથી પહેલું ટાઈગર રિઝર્વ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો એ છે કોર્બેટ ટાઈગર રિઝર્વ, ઉત્તરાખંડની અંદર બનાવવામાં આવ્યું હતું. સૌથી છેલ્લું, જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે છેલ્લું એટલે કે 54મા નંબરનું ટાઈગર રિઝર્વ ક્યાં બન્યું છે? તો એ છે મધ્યપ્રદેશની અંદર બન્યું છે, જેનું નામ છે વિરાંગના દુર્ગાવતી. તો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ એ 54મું જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે મધ્યપ્રદેશની અંદર બનેલું છે. સૌથી મોટું ટાઈગર રિઝર્વ, આવો પણ ક્વેશ્ચન પૂછાય કે ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે? તો એ છે નાગાર્જુન સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. જેના એરિયાની વાત કરીએ તો એરિયા છે 3568.09 ચોરસ કિલોમીટર એનો એરિયા છે. તો ટાઈગર રિઝર્વમાંથી આ ક્વેશ્ચનો ખાસ તમે કરી દેજો. બીજી વસ્તુ કે અત્યારે તો હું વિડીયો બનાવી દીધો 1/7/2024, પરંતુ તમે આજથી 1 મહિના, 2 મહિના કે 3 મહિના કે 6 મહિના પછી વિડીયો જોતા હોય તો આ એક વખત ગૂગલ કરીને તમે આ જોઈ લેજો કે અત્યારે હાલ ટાઈગર રિઝર્વ કેટલા છે અને છેલ્લું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે. બાકીના જે ડેટા છે એમના એમ જ રહેશે. જસ્ટ જો ભવિષ્યમાં બદલાય તો આ 4થા નંબરનું અને આ 6થા નંબરનો ક્વેશ્ચન બદલાઈ શકે. બાકી સૌથી મોટું ટાઈગર રિઝર્વ પણ કદાચ મોટો એરિયાની અંદર બનાવે તો આ પણ બદલાઈ શકે, પરંતુ નોર્મલી આ બદલાવાની શક્યતા બહુ ઓછી છે. ક્લિયર? તો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે આ તમે અપડેટ કરીને તમે જોઈ લેજો. ક્લિયર? તો ટાઈગર રિઝર્વમાંથી આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે. એના પછી આપણે વન્યજીવના સંરક્ષણ માટે, જુદા જુદા પ્રાણીઓના સંરક્ષણ માટે જે રીતના આપણે વાઘ પરિયોજના લાવેલી છે એ રીતના અમુક પ્રાણીઓ માટે સ્પેસિફિક આપણે પરિયોજના લોન્ચ કરી છે એને બચાવવા માટે. તો એ કયા વર્ષની અંદર લોન્ચ કરેલી છે? આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય. જેમ કે હાથી પરિયોજના છે, આપણે ક્યારે લોન્ચ કરી હતી? 1992ની અંદર. પ્રોજેક્ટ ટાઈગર આગળ આપણે જોઈ ગયા એમ, ટાઈગર પરિયોજના 1973ની અંદર, સિંહ પરિયોજના 1972ની અંદર, ગીધ પરિયોજના 2004માં, મગર પરિયોજના 1975માં, હિમદીપડા પરિયોજના છેલ્લે લોન્ચ કરવામાં આવી છે 2000ની અંદર સ્નો લેપર્ડ માટે, અને ગેંડા પરિયોજના 1987ની અંદર આપણે લોન્ચ કરીએ છીએ. તો જ્યારે પણ આપણને એવું લાગે છે કે કોઈ એવું પ્રાણી છે જે લુપ્ત થવાના આરે છે, અથવા તો ભારતની અંદર એ પ્રાણીની સંખ્યા ઘટતી જાય છે, અથવા તો એ પક્ષીની સંખ્યા ઘટતી જાય છે, તો એના માટે ભારત સરકાર છે આ ટાઈપની યોજના લાવે છે, જે અંતર્ગત એ પ્રાણી કે પક્ષીની સંખ્યા કઈ રીતના વધારી શકાય અને વધારવા ઉપર ફોકસ કરીને આ યોજના ઉપર કામ કરવામાં આવે છે. તો આ ટાઈપની યોજનાઓ છે ભારતની અંદર ભૂતકાળની અંદર લોન્ચ થયેલી છે. તો આ ખાસ આપણે યાદ રાખીશું સાલ સાથે. ક્લિયર? તો આ સાથે સરસ મજાનો
મહત્વપૂર્ણ ટોપિક એવો ભારતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા પૂર્ણ થાય છે. તો આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.